તાપીના વ્યારામાં પ્રેમ સંબંધનું કરુણ અંજામ આપ્યું। પાનવાડી ગામે પ્રેમિકાની હત્યા બાદ આધેડ પ્રેમીએ પણ આત્મહત્યા કરી લીધી। જ્યોતિબેન ચૌધરી નામની મહિલા અને નવીન ચૌધરી વચ્ચે પ્રેમ સંબંધ હતો। મૃતક મહિલા અને હત્યારા પ્રેમી નવીન ચૌધરી એક જ ફળિયામાં રહેતા અને તેમના વચ્ચે પ્રેમ સંબંધ હતો। જો કે બંને આધેડ વયના હોય, જે પ્રેમ સંબંધને લઈ સમાજ તેઓને ન સ્વીકારે, જેને કારણે તેઓએ આ પગલું ભર્યું। બાદમાં હત્યારા પ્રેમીએ ફરી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ પણ કર્યું, પરંતુ મૃતક મહિલા પ્રેમ સંબંધ રાખવા માટે ના પાડતા જેની અદાવત રાખી મહિલાની હત્યા કરી દેવામાં આવી। ત્યારબાદ નવીન ચૌધરી ફરાર થયો। નવીન ચૌધરીએ પણ પીપલવાડા ગામની સીમમાં પૂર્ણા નદીમાં કૂદી આત્મહત્યા કરી। આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓએ આ કામે મરણ જનાર જ્યોતિબેન વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરેલ। દાતરડા વડે આ કામે જ્યોતિબેન નાઓને મોજે પાનવાડી ગામ ચૌધરી ફળિયામાંથી પસાર થતા જેતવાડી રોડ 3 રસ્તા પાસે આંતરી અને દાતરડા વડે તેમના માથાના ભાગે, ડાબા હાથ ઉપર, ડાબી આંખ ઉપર ગંભીર ઈજાઓ કરેલ।